નમસ્કાર. ગુજરાત સરકારે દીકરીઓના શિક્ષણને લઈને તાજેતરમાં એક મોટી જાહેરાત કરી છે, નમો લક્ષ્મી યોજના. પણ સવાલ એ છે કે શું આ યોજના ખાલી એક નાણાકીય સહાય છે કે પછી એની પાછળ કોઈ મોટો વિચાર છુપાયેલો છે? તો ચાલો આ યોજનાને જરા નજીકથી જોઈએ અને સમજીએ કે આ ખરેખર છે શું. તો આજે આપણે શું વાત કરવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ યોજનાની જરૂર કેમ પડી. પછી નમો લક્ષ્મી યોજના શું છે એના પર વાત કરીશું, એમાં મળતી નાણાકીય મદદની બધી વિગતો જોઈશું અને જાણીશું કે કોણ કોણ આનો લાભ લઈ શકે છે. અને છેલ્લે આ યોજના ભવિષ્યમાં શું અસર લાવી શકે છે એના પર એક નજર કરીશું. કોઈ પણ સરકારી સ્કીમ પાછળ એક કારણ હોય છે, ખરું ને? એ કોઈને કોઈ સમસ્યાને હલ કરવા માટે બનેલી હોય છે. તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈએ કે આ નમો લક્ષ્મી યોજનાની જરૂર કેમ પડી, ખાસ કરીને ધોરણ 8 પછી એવી તો કઈ મુશ્કેલી આવે છે? અને આ સવાલ ખરેખર બહુ મોટો છે. વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ધોરણ 8 પછી દીકરીઓનો સ્કૂલ છોડવાનો આંકડો અચાનક વધી જાય છે. એની પાછળ આર્થિક કારણો છે, સામાજિક દબાણ છે કે પછી બીજું કંઈ? આ ડ્રોપઆઉટ રેટ એ જ મુખ્ય પડકાર છે જેને પહોંચી વળવા માટે આ નવી યોજના લાવવામાં આવી છે. તો આ જે મોટો પડકાર છે એના જવાબ તરીકે ગુજરાત સરકારે રજૂ કરી છે નમો લક્ષ્મી યોજના. ચાલો જોઈએ કે આ યોજના આ સમસ્યાનો સામનો કઈ રીતે કરવાનો પ્રયાસ કરે છે. તો આ નમો લક્ષ્મી યોજના છે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ ખાલી ભણવા માટેની સ્કીમ નથી. હા, એનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ ધોરણ 12 સુધી ભણે, પણ સાથે સાથે એમના પોષણ અને હેલ્થનું પણ ધ્યાન રાખવામાં આવે. એટલે કે આ એક કમ્પ્લીટ પેકેજ જેવું છે. અને આ યોજનાનો સૌથી મોટો હાઇલાઇટિંગ પોઈન્ટ છે આ આંકડો, 50,000 રૂપિયા. વિચાર કરો, ધોરણ 9 થી 12 આ 4 વર્ષના સમયગાળામાં એક દીકરીને આટલી મોટી રકમની મદદ મળી શકે છે. ઘણા બધા પરિવારો માટે તો આ રકમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને આ જ વાત આ યોજનાને બીજી બધી સ્કીમ્સથી અલગ પાડે છે. આ ખાલી પૈસા આપવા પૂરતી નથી. એના 3 મજબૂત પાયા છે. પહેલું, દીકરીઓ ભણે. બીજું, એમનું પોષણ સારું રહે. અને ત્રીજું, એમની તબિયત સારી રહે. આ એક હોલિસ્ટિક એપ્રોચ છે જે માને છે કે સારું ભણતર સારા સ્વાસ્થ્ય વગર અધૂરું છે. તો હવે સવાલ એ છે કે આ 50,000 રૂપિયા મળશે કઈ રીતે? શું એક સાથે મળી જશે? ના, એની વહેંચણી બહુ સ્માર્ટલી કરવામાં આવી છે. ચાલો આંકડામાં ઉતરીને સમજીએ કે ક્યારે અને કેટલા પૈસા મળશે. આ યોજના આ રીતે કામ કરે છે. ધોરણ 9 અને 10માં દર મહિને 500 રૂપિયા મળશે. અને જેવી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કરો એટલે સીધા 10,000નું બોનસ. પછી ધોરણ 11 અને 12માં મદદની રકમ વધી જાય છે, દર મહિને 750. અને ધોરણ 12 પૂરું કરતાં જ 15,000નું મોટું ઇન્સેન્ટિવ મળે છે. આ સ્ટ્રક્ચર ક્લિયરલી બતાવે છે કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર વધુ ફોકસ છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધા પૈસા સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થશે. ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી. એનો મતલબ કે કોઈ વચેટિયા નહીં, કોઈ ગડબડ નહીં. પૈસા સીધા જેને મળવા જોઈએ એને જ મળશે. એકદમ પારદર્શક સિસ્ટમ. ઓકે, તો હવે એ સવાલ પર આવી છે જે બધાના મનમાં હશે. આ લાભ મળશે કોને? કોણ કોણ આ યોજના માટે અરજી કરી શકે છે? ચાલો એના નિયમો અને શરતો જોઈએ. તો જુઓ, નિયમો બહુ સરળ અને વ્યાપક રાખવામાં આવ્યા છે. પહેલી શરત, દીકરી ધોરણ 9 થી 12માં ભણતી હોવી જોઈએ. બીજું, પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે એનાથી ઓછી હોવી જોઈએ. અને ત્રીજું, એ કોઈપણ સ્કૂલમાં ભણતી હોય, સરકારી, ગ્રાન્ટેડ કે પછી પ્રાઇવેટ, બધાને લાભ મળશે. અને બોર્ડ પણ કોઈ પણ હોય ચાલે, ગુજરાત બોર્ડ કે પછી સીબીએસઈ. અહીંયા એક બહુ જ મહત્વની વાત નોટ કરવા જેવી છે. આ યોજનાનો લાભ બીજી કોઈ પણ સ્કોલરશિપની સાથે લઈ શકાશે. એટલે કે જો કોઈ દીકરીને પહેલેથી કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય તો એ બંધ નહીં થાય. આ સહાય એના ઉપર વધારાની મળશે. આ એક મોટો પ્લસ પોઈન્ટ છે. તો આ બધી વિગતોને આપણે ભેગી કરીએ તો શું સમજાય? આખી યોજનાનું મોટું ચિત્ર કેવું દેખાય છે? આ ખરેખર ભવિષ્ય માટેનું કેવું પગલું છે? આખી વાતનો સાર એ છે કે આ યોજનાનો હેતુ માત્ર એક નથી. એક તરફ સ્કૂલ ડ્રોપઆઉટનો રેટ ઘટાડવો છે અને બીજી તરફ કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણને સુધારવું છે. એટલે આ માત્ર એક નાણાકીય મદદ નથી, પણ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય
અને સશક્તિકરણ માટેનું એક મોટું રોકાણ છે. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આ પ્રકારનો બહુઆયામી અભિગમ, જેમાં પૈસાની સાથે સાથે હેલ્થ અને ન્યુટ્રિશનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, તે ખરેખર ગુજરાતમાં દીકરીઓના શિક્ષણનું ભવિષ્ય બદલી શકશે? આ એક મોટો પ્રશ્ન છે, અને એનો જવાબ તો આવનારો સમય જ આપશે.